નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના છેલ્લા પોઈન્ટો એટલે ક્લિપર સર્કિટ અને એના પછી ક્લેમ્પર સર્કિટ વિશે જોવાના છીએ. તો મિત્રો બેઝિકલી જોઈએ તો ક્લિપર સર્કિટનો યુઝ શું છે. તો ક્લિપર જે છે એ એક લિમિટિંગ સર્કિટ છે. લિમિટિંગ સર્કિટનો મતલબ એવો કે એ ચોક્કસ સિગ્નલને જ પસાર થવા દેશે અને ચોક્કસ સિગ્નલને પસાર નહીં થવા દે. આ ક્લિપરના અને એના ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો જે સ્પ્લેશર હોય ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર, રિસીવરની અંદર તમે જુઓ અમુક સિગ્નલને પસાર થવા દેવાનું હોય, અમુક સિગ્નલને ના થવા દેવાનું હોય, સાથે ઓવર વોલ્ટેજ, ઓવરલોડિંગ પ્રોટેક્શન જેને કહેવાય, ઓવર વોલ્ટેજ, ઓવર કરંટ, એ પ્રોટેક્શનની અંદર પણ ક્લિપર સર્કિટ યુઝ થાય છે. એના બેઝિકલી બે ટાઈપ છે, સિરીઝ અને પેરેલલ. અને એના સિરીઝ પેરેલલના અંદર બીજા ચાર પોઈન્ટ પડે છે: સિરીઝ પોઝિટિવ, સિરીઝ નેગેટિવ, સિરીઝ પોઝિટિવ વિથ પોઝિટિવ બાયસિંગ, સિરીઝ પોઝિટિવ વિથ નેગેટિવ બાયસિંગ, પછી પણ સિરીઝ પોઝિટિવ વિથ નેગેટિવ બાયસિંગ અને સિરીઝ નેગેટિવ વિથ પોઝિટિવ બાયસિંગ. એમ 6 પોઈન્ટ્સ પડે છે. પણ બેઝિકલી ઇમ્પોર્ટન્ટ ચાર પોઈન્ટ સાથે જોઈ લઈએ છીએ આપણે સિરીઝ સર્કિટના. તો મિત્રો પહેલો ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પૂછાય કે કોઈ પણ હાફ વેવ રેક્ટિફાયર ની તમને સર્કિટ યાદ હોય, આપણે હાફ વેવ રેક્ટિફાયર ઓલરેડી આગળ ચલાવ્યું છે. તો હાફ વેવ રેક્ટિફાયર જે છે એ શું છે? તો સિરીઝ ક્લિપર છે. શું છે મિત્રો? સિરીઝ ક્લિપર. કેવી રીતે ખબર પડશે કે સિરીઝ ક્લિપર છે? તો જુઓ, આ મેં તમને એક પોઝિટિવ ક્લિપર્સ બતાવી છે. હવે મિત્રો કન્ફ્યુઝ ના થવું હોય, કારણ કે આ ચાર સર્કિટ છે સિરીઝની, એવી ચાર પેરેલલની સર્કિટ આવશે. તો આપણે ડાયોડનું મિકેનિઝમ યાદ રાખવાનું. ડાયોડનું શું મિકેનિઝમ છે કે પોઝિટિવ સાથે પોઝિટિવ હોય તો કરંટ ફ્લો થાય, અને પોઝિટિવ સાથે નેગેટિવ હોય એટલે કે ડાયોડ રિવર્સ બાયસની અંદર હોય તો કરંટ ફ્લો થશે નહીં. અહીંયા જોઈએ, તમને એક વસ્તુ ખબર છે કે આ કે બને છે, ધ્યાનથી જુઓ. કે એટલે કેથોડ એટલે નેગેટિવ સાયકલ, અને આ કઈ સાયકલ આવે? પોઝિટિવ સાયકલ. હવે જો અહીંયા પહેલી તો આપણી જે ઇનપુટ સાયકલ છે ને, અહીંયા આવી રીતે લઈ લઈએ, V ની જગ્યાએ આવી રીતે લઈએ. એસી સપ્લાય લઈએ છીએ. એટલે એસી સપ્લાય અમુક કન્ડિશનમાં પોઝિટિવ હોય અને નેગેટિવ. ચલો પોઝિટિવ સાથે નેગેટિવ પહેલી સાયકલમાં જુઓ, આ પહેલી ઉપર પહેલી સાઈડ આ પ્લસ છે એટલે ઉપરનો છેડો પોઝિટિવ હોય અને નીચેનો ઋણ સ્થિતિમાન હોય. તો પોઝિટિવ સાથે નેગેટિવ તો કઈ સાયકલ આવી? રિવર્સ બાયસ આવી. રિવર્સ બાયસમાં કોઈ કરંટ ફ્લો થાય નહીં, કારણ કે ડાયોડ કેવો રહેશે? ઓફ. બીજી સાયકલ નેગેટિવ સાયકલ આવી, તો અહીંયા નેગેટિવ સાથે નેગેટિવ અને પોઝિટિવ સાથે પોઝિટિવ, તો કરંટ ફ્લો થશે એટલે કે નેગેટિવ સાયકલ પસાર, નેગેટિવ ની અંદર કરંટ ફ્લો થાય એટલે ડાયોડ કેવો હોય છે? નેગેટિવ વખતે ડાયોડ ઓન હોય છે. તો ખાલી યાદ શું રાખવાનું છે મિકેનિઝમ ની અંદર? એવું યાદ રાખવાનું, જે ક્લિપ કે કઈ ક્લિપ કીધી? પોઝિટિવ ક્લિપર. એટલે પોઝિટિવ સાયકલને રિમૂવ કરી દેવાની, આ પોઝિટિવ સાયકલ કહેવાય. આ જે છે એનો ઇનપુટ છે, આ કયો છે? એનો આઉટપુટ છે. તો આ પોઝિટિવ ક્લિપર જ્યારે પણ યુઝ કરીએ તો આઉટપુટમાંથી પોઝિટિવ ભાગ રિમૂવ થઈ જાય. ચલો, કઈ ક્લિપર વાપરી? નેગેટિવ ક્લિપર વાપરી. કે તો હવે ખબર પડવી જોઈએ કયો ભાગ રિમૂવ થઈ જશે? તો નેગેટિવ ભાગ રિમૂવ થઈ જશે. જો ઇનપુટ છે, આ એનો પોઝિટિવ ફાયર ની અંદર ડાયોડ ઓન થયો, પણ આ નેગેટિવ સાયકલ આવી તો એ વખતે ડાયોડ કેવો થઈ ગયો? ઓફ. એટલે કે નેગેટિવ આ ભાગ કેવો થઈ ગયો? નેગેટિવ ભાગ શું થઈ ગયો? ક્લિપ થઈ ગયો. કેવી રીતે ક્લિપ થાય છે ફરીથી સમજીએ. મેં કીધું એમ, આને પહેલો કયો આવ્યો? પોઝિટિવ. બીજી કઈ પહેલી વખત જુઓ તો પોઝિટિવ સાથે આ છેડો કયો પહેલી વખત આવ્યો? પોઝિટિવ. અને નેગેટિવ વખતે નેગેટિવ. તો ફોરવર્ડ બાયસ કહેવાય એટલે ડાયોડ કરંટ ફ્લો થયો. પણ હવે નેગેટિવ સાયકલ આવી તો નેગેટિવ સાયકલ વખતે ઉપરનો છેડો કેવો થઈ ગયો? નેગેટિવ. નીચેનો છેડો કેવો થયો? પોઝિટિવ. હવે નેગેટિવ સાથે કયું આવ્યું? પોઝિટિવ. કઈ સાયકલની વખતે? નેગેટિવ સાયકલ વખતે. તો એ વખતે ડાયોડ કેવો થઈ જાય? ઓફ. કારણ કે ડાયોડ શામાં રહે? રિવર્સ બાયસમાં. જો આ વિશે વધુ સમજવું હોય તો ફરી એકવાર પોઝિટિવ હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર સમજી લેજો. હાફ વેવ રેક્ટિફાયર એ બેઝિકલી સિરીઝ ક્લિપર સર્કિટ જ છે, એટલે એ સમજશો તો વધુ સારી રીતે તમને ખ્યાલ આવશે. તો પોઝિટિવ ક્લિપર છે અને નેગેટિવ ક્લિપર છે.
પોઝિટિવ ક્લિપરનું કામ શું કે પોઝિટિવ ભાગ રિમૂવ કરે. તો જો અહીંયા પોઝિટિવ ભાગ રિમૂવ થઈ ગયો. નેગેટિવ ક્લિપરનું કામ શું તો નેગેટિવ ભાગને રિમૂવ કરે, માત્ર પોઝિટિવને પસાર થવા દે. હવે પોઝિટિવ ભાગ જે છે પોઝિટિવ બાયસિંગ સાથે, બાયસિંગ મતલબ શું કહેવા માંગે છે, આ પોઝિટિવ ક્લિપર છે એટલે પોઝિટિવ ભાગને તો ક્લિપ કરશે પણ આખા પોઝિટિવ ભાગને ક્લિપ કરશે નહીં. પોઝિટિવની કેટલી ભાગને પસાર થવા દેશે, બેટરી જેટલા વોલ્ટેજની આપી છે એટલા વોલ્ટેજની બેટરી જેટલા વોલ્ટેજ પસાર થવા દેશે. એકચ્યુઅલી આમ તો સિરીઝ ક્લિપર વાપરીએ તો આ આખો ભાગ ક્લિપ કરી દે છે, પરંતુ જ્યારે પણ બાયસિંગ યુઝ કરીએ તો જેટલા બેટરીના વોલ્ટેજ છે આ VB છે ને બેટરીના વોલ્ટેજ સુધી કરંટ ફ્લો થાય. જેવા બેટરીના વોલ્ટેજ કરતો વધારે વોલ્ટેજ હોય એટલા પોઝિટિવ ભાગને શું કરશે ક્લિપ. કારણ કે કઈ ક્લિપર છે પોઝિટિવ ક્લિપર છે, પણ આખા પોઝિટિવને ક્લિપ કરતી નથી. કેટલા પોઝિટિવને ક્લિપ કરે છે, જેટલા બેટરીથી વોલ્ટેજ વધી જાય એ બધા જ વોલ્ટેજને ક્લિપ કરી દેશે કઈના પોઝિટિવના. તો આ ગઈ સિરીઝ પોઝિટિવ ક્લિપર. હવે કઈ આવી સિરીઝ નેગેટિવ ક્લિપર અને નેગેટિવ બાયસિંગ. સાથે સાથે આ પણ જોવાનું છે પોઝિટિવ ક્લિપર સાથે પોઝિટિવ બાયસિંગ છે. પ્રશ્ન તમને આવી સર્કિટ ડ્રો કરી છે અને કહ્યું છે કે આ કયા પ્રકારનું કન્ફિગ્યુરેશન છે, તો યાદ કેવી રીતે રાખવાનું છે. જો આ કયો છેડો આવ્યો મિત્રો, ડાયોડનો પોઝિટિવ છેડો આવ્યો કે ના આવ્યો, અને આ કયો છેડો આવ્યો નેગેટિવ. પોઝિટિવ સાથે પોઝિટિવ એટલે એ કયું બાયસિંગ કહેવાય, પોઝિટિવ વિથ પોઝિટિવ બાયસિંગ. અને આની અંદર જો આ કયો છેડો આવ્યો મિત્રો નેગેટિવ, નેગેટિવ સાથે કયો આવ્યો નેગેટિવ. તો યાદ રાખવાનું છે કે નેગેટિવ સાથે નેગેટિવ અહીંયા આવે તો એ નેગેટિવ સિરીઝ નેગેટિવ વિથ નેગેટિવ બાયસિંગ. તો નેગેટિવ ક્લિપર ની અંદર શું થશે, પેલાના જેવું જ. પહેલું તો નેગેટિવ ક્લિપર છે એટલે કયા ભાગને ક્લિપ કરશે, તો આ નેગેટિવ સાયકલને ક્લિપ કરશે. જો આ નેગેટિવને ક્લિપ કરી પણ આખા નેગેટિવને ક્લિપ કરશે નહીં. કેટલા નેગેટિવને ક્લિપ કરશે, જેટલા વોલ્ટેજની બેટરી છે એનાથી વધુ નેગેટિવના ક્લિપ કરશે. મતલબ આ ભાગ જે છે એટલા ભાગના એરોએ શું કરી દેશે ક્લિપ થઈ ગયું. ખ્યાલ આવી ગયો મિત્રો. તો પોઝિટિવ બાય ક્લિપર અને નેગેટિવ ક્લિપર ની અંદર આટલું છે સિરીઝ ની અંદર. હવે આગળ આપણે શન્ટ એટલે કે પેરેલલ ક્લિપર ના પણ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. જય હિન્દ મિત્રો. મિત્રો સિરીઝ સર્કિટ વિશે આપણે જોયું, સિરીઝ ક્લિપર વિશે. હવે આપણે શન્ટ વિશે જોઈએ છીએ, શન્ટ ક્લિપર વિશે. તો શન્ટ ક્લિપર ની અંદર મિત્રો સમજો, પહેલી છે નેગેટિવ ક્લિપર, શન્ટ પોઝિટિવ ક્લિપર, શન્ટ પોઝિટિવ વિથ પોઝિટિવ બાયસિંગ અને શન્ટ પોઝિટિવ શન્ટ નેગેટિવ વિથ નેગેટિવ બાયસિંગ. સૌથી મોટો પ્રોબ્લેમ તમને લોકોને આની સર્કિટ યાદ રાખવામાં થશે. અને સર્કિટ યાદ રાખવાનો એક ઈઝી અને સિમ્પલ કોન્સેપ્ટ તમને સમજાવું તો યાદ રાખો, પોઝિટિવ એટલે સારો માણસ, નેગેટિવ એટલે કે ખરાબ માણસ. ઇન શોર્ટ કોઈ પણ ખરાબ ઘટના બનાવીએ તો હંમેશા સારા માણસ પોઝિટિવ માણસનું માથું શરમથી ઝૂકી જાય છે. મહાભારતની અંદર જુઓ, દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું તો ધૃતરાષ્ટ્રના દુર્યોધનને તો માથું ઊંચું કરી બેઠા હતા, પણ એમાંના છેડે જે ભીષ્મ પિતામહ છે, પછી દ્રોણાચાર્ય છે, પાંડવ છે, એ બધાનું શરમથી માથું ઝૂકી ગયું હતું. તો સેમ વસ્તુ અહીંયા ખાલી એક કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે જ્યારે પણ પોઝિટિવ ક્લિપર આવે તો ડાયોડનું માથું ઝૂકેલું આમ ઇમેજિન કરો તમે. કારણ કે કોઈ બધી જ વસ્તુ ગોખી નહીં શકો, અને ગોખશો તો પરીક્ષામાં 100% ભૂલવાના જ છીએ. અને સર્કિટો તો ઇલેક્ટ્રોનિક્સ મતલબ સર્કિટ, થોડી તો સર્કિટ યાદ રાખવી પડશે, બરાબર છે. તો યાદ રાખવાનું છે જ્યારે પણ શન્ટ સિરીઝ આવે અને પોઝિટિવ ક્લિપર આવે તો યાદ રાખવાનું છે કે પોઝિટિવ ની અંદર તમારે એનો ડાયોડ જે છે એ નેગેટિવ તરફ હોવો જોઈએ, નીચેની તરફ. ક્લિયર છે? ત્યાંથી જુઓ, જેટલી પણ પોઝિટિવ સર્કિટ છે આ પણ પોઝિટિવ શન્ટ પોઝિટિવ આવે તો ડાયોડ નીચેની તરફ ડાઉન થયેલો હોવો જોઈએ. હવે મિત્રો પહેલી જોઈએ નેગેટિવ ક્લિપર. નેગેટિવ ક્લિપરમાં મેં શું કીધું હતું કે એમને કોઈ ફરક પડતો નહીં, એ તો ગમે તેટલું ખરાબ વૃત્ત તો પણ માથું ઊંચું કરીને ચાલે છે. નેગેટિવ ની અંદર જો માથું ઊંચું છે. ક્લિયર? આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. બાકી તો તમને કોઈ ડિટેલમાં વધુ એકદમ ગોખવાની જરૂર નહીં. નેગેટિવ ક્લિપર છે તો નેગેટિવ ભાગને રિમૂવ કરી દેશે, બરાબર છે. જો પોઝિટિવ ક્લિપર છે તો આગળ સમજાય, પોઝિટિવ ભાગને ક્લિપ કરી દેશે અને નેગેટિવને પસાર થવા દેશે. પોઝિટિવ ક્લિપર છે પણ કયું બાયસિંગ છે, પોઝિટિવ બાયસિંગ છે
એટલે કે આખા નેગેટિવ પોઝિટિવ ને આખાને ક્લિપ નહીં કરે. કેટલા પોઝિટિવ ને ક્લિપ કરશે? બેટરીથી એબોવના જેટલા વોલ્ટની બેટરી આપી છે એટલા તો પોઝિટિવ ના પણ ક્લિયર થશે. પણ આમાં જો ખાલી જો પોઝિટિવ બાયસિંગ કરીએ તો ઉપર પોઝિટિવ છેડો આવવો જોઈએ. નેગેટિવ બાયસિંગ ની અંદર ઉપર કયો છેડો આવવો જોઈએ? નેગેટિવ. તો આખા નેગેટિવ સાયકલને ક્લિપ નહીં કરે. શન્ટ નેગેટિવ વિથ નેગેટિવ બાયસિંગ જે છે, શન્ટ નેગેટિવ એટલે કઈ ક્લિપ કરશે? નેગેટિવ સાયકલ ક્લિપ કરશે. પણ નેગેટિવ બાયસિંગ છે એટલે આખા નેગેટિવ ને ક્લિપ નહીં કરે. બેટરીથી વધુ જે ડાઉન જશે એ જ નેગેટિવ ને ક્લિપ કરશે. તો એકવાર મિત્રો ફિગર અને સ્ક્રીનશોટ લઈ લખી લેજો. હવે એક કમ્બાઈન ક્લિપર છે એની સર્કિટ જોઈ લઈએ છીએ. તો મિત્રો આ એક કમ્બાઈન ક્લિપર છે. કમ્બાઈન ક્લિપર ની અંદર શું યાદ રાખવાનું છે કે આ જુઓ તમે આટલું યાદ હોય તો આ પોઝિટિવ ક્લિપર છે સિરીઝ શન્ટ પોઝિટિવ વિથ પોઝિટિવ બાયસિંગ, શન્ટ નેગેટિવ વિથ નેગેટિવ બાયસિંગ. તો આની અંદર બંને ભાગ ક્લિપ થઈ જશે. આ પોઝિટિવ અને નેગેટિવ છે તો આનો આઉટપુટ આ રીતે જશે. જુઓ આ પોઝિટિવ ક્લિપ થઈ ગયો અને આ નેગેટિવ ક્લિપ થઈ ગયો. તો આ ફક્ત યાદ રાખવાની છે આ કમ્બાઈન ક્લિપર જે છે. તો મિત્રો આપણું જે ક્લિપર સર્કિટ છે એની અંદર આટલા વસ્તુ યાદ રાખવાની છે. તો આટલું રાખીએ છીએ ક્લિપરની અંદર. આગળ નેક્સ્ટ ક્લેમ્પર વિશે જોઈશું. જય હિન્દ મિત્રો.